રિઝનિંગ એનાલોજીનો ખૂબ જ મજાનો પ્રશ્ન છે. હવે જુઓ કે આ પ્રશ્નમાં આપણે 6 ગુણ્યા 3 કરીશું તો 18 મળશે. 6 તરી 18. હવે જ પ્રમાણે 14ને પણ આપણે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો 14 તરી 42. પણ અહીંયા 42 ઓપ્શનમાં કોઈ જગ્યાએ આપ્યું નથી. તો હવે શું કરીએ? તો જુઓ 6 છે તેના 3 વત્તા 3 એ રીતના સરવાળો કર્યો તો 3 વત્તા 3 કેટલા થાય? 6 થાય. તો હવે જે આ 6 છે એના જે અંકો છે એ અંકોમાંથી કોઈ એક અંક સાથે એટલે 6 તરી 18 એક ગુણ્યા તો આપણને મળી ગયા 6 અને 18. આ લોજીકથી આપણને 6 અને 18નો સંબંધ મળ્યો. એ જ પ્રમાણે આ જ લોજીકથી 14 અને જે સંખ્યા છે તેનો સંબંધ શોધવાનો છે. તો 14માં પણ શું કરીશું? તો કે 3 વત્તા 3 કરે તો 14માં કઈ સંખ્યાનું બે સરખી સંખ્યા આવે? તો કે 7 વત્તા 7. ઓકે. તો હવે 14 અને 7નો શું કરીશું? ગુણાકાર. 14 ગુણ્યા 7. 14 છતાં કેટલા થશે? તો કે 98. તો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર ડી. ઓકે. તો આ પ્રશ્નમાં આ રીતના આપણને જવાબ મળશે.